અહીંયા એક બેટરીનો પ્લસ છે, આ બેટરીનો માઇનસ છે. બેટરીનો પ્લસ અને માઇનસ એ બેટરીની બાજુમાં એક સાદી કળ મૂકી દેવાની, એક કળ બેટરીની બાજુમાં જ તમારે મૂકી દેવાની. હવે એને ઉપરનો પ્રવાહનો કંટ્રોલ કરવા માટે RB1 જે મોટી પેટી છે, મોટો અવરોધ, આટલું જોડાણ થઈ જાય. ત્યારબાદ એને સમાંતરમાં ગેલ્વેનોમીટર કનેક્ટ કરવાનું છે. આને સમાંતર ગેલ્વેનોમીટર. હવે એ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક નાની અવરોધ પેટી જોડવાની છે, RB2 જેને કહેશું. એની કનેક્ટ કરી શકાય, ડિસ્કનેક્ટ કરી શકાય, એ માટે કળ K2 જોડવાની છે. અહીંયા કળ K1 છે, અહીંયા કળ K2 છે. આ આપણું જોડાણ કમ્પ્લીટ. આ જે છે એ નાની અવરોધ પેટી છે જેને આપણે S કહેશું, અને આ આપણા માટે અવરોધ R છે. અને અહીંયા જે છે એ ગેલ્વેનોમીટર છે. આ આપણી બેટરી સર્કિટ જે છે એ તમારે પરીક્ષકને બતાવવાની છે, એક્ઝામિનરને બતાવવાની છે. એ એક્ઝામિનર સાઇન કરે ત્યારબાદ તમે જોડાણ શરૂ કરી